ઠાકોરજી પ્રગટ થયા. જો બીજે બધે લક્ષ્મીનાથ, લક્ષ્મીનારાયણના મંદિર હોય, વ્રજમાં બધે ગોપીનાથ. આનાથી બૂમ પડાઈ ગઈ, આ તો મારા ગોપીનાથ. અને પ્રભુના દર્શન કર્યા અને પ્રભુ કે બાવરા, આ તારા માટે થઈને મારે પ્રગટ થવું પડ્યું. તો ગોપીનાથનું પ્રાગટ્ય મધુ પંડિત દ્વારા. આગળ બધી લીલાઓ છે, અત્યારે આપણે ટાઈમ નથી, વર્ણન નથી કરતા. તો વ્રજમાં તો આજે પણ આ બધું છે જ. એનો ભાવ કેવો હશે? આપણને આપણા ઘરે આપણા માથે બિરાજતા ઠાકોરજી સાક્ષાત નથી લાગતા, એટલે બારગામ જાય 2 દીના ડબરા ભોગ મૂકીને વયા જાય છે. જો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ માનતા હો તો તમે પ્રભુને એકલા આવી રીતે ડબરા ભોગ મૂકીને ક્યારેય ન, અરે શું કામ ભેગા નથી લઈ જતા? એક બેન પરમદી ફોનમાં એ જ કહેતા હતા, એ કે પ્રભુ પધરાવ્યા પછી કે મારે જવાનું થયું એક જગ્યાએ, એટલે ખરાબ કામે નહીં, સારા ઓલામાં. હવે એ કે હું અજાયણી અહીંયા ગામમાં મારા વરની બદલી થઈ, એટલે બહુ વૈષ્ણવ ન ઓળખું, અને હવેલીએ જવાનું મને સમય ન મળે, કારણ કે મારા ઘરે પ્રભુની રાજભોગની સેવા. હવે મેં મારા મિસ્ટરને કીધું હું કરશું? એ કે શું કરશું? તાર છોકરો હોય ભેગું લઈ જાય, કોઈને ત્યાં મૂકે. એ કે મારા મનમાં લાગી ગયું ઈલાબેન. રાતના 2 વાગ્યા સુધી સામગ્રી કરીને, ચાંપીને તૈયારી કરીને, વસ્ત્રો ને આભૂષણ ને બધું રેશમી કપડામાં બાંધ્યું ને પછી સાંભળ્યું હતું કે ભાઈ બિસ્લેરીનું જળ 1 દિવસ માટે જવું હતું. મારા વરારવાર જાગ્યા, અને બીજે દિવસે જે અમે સગાઈનું નક્કી કરવાનું હતું ત્યાં ગયા, એટલે અમને કીધું કે તમને 3 માળે ફાવશે? એ કે અમને 7 માળે ફાવે. મનમાં રાજી થઈ કે 3 માળે કોઈ આવે. એ કે 3 માળે એક રૂમ છે, બીજે માળે 2 દાદા છે, અને નીચે આ મહેમાન આવે છે એનું જ. તો ન ફાવે તો બાજુમાં ફ્લેટ ખાલી છે. તે કે આપણે 3 માળે. તો 3 માળે કે ગેસ ને બધું છે, ચાની વ્યવસ્થા ને બધી, એટલે તમારે છે ને ચડ ઉતર ન કરવું પડે. હવે અમારે લિફ્ટ નંખાવાના, હવે આવશો ને તો લિફ્ટ હશે. ઓલી કે મારે એવું જ જોઈ છે. એના વર સવારે જઈને દૂધની બાટલી લઈ આવ્યા, ખાંડે લઈ ગયા હતા, અને એણે પાવડર એવો બનાવવાનો, આપણે બધાય બહારગામ જાય તો, કે ખાંડની અંદર ઇલાયચી, કેસર, બદામ પલાળેલી હોય એના છાલ કાઢી નાખવાની, અને બધું ક્રશ કરીને ડબ્બો ભરી લેવાનો. 15 દી જાય તે પ્રમાણે, 2 દી જાય તે પ્રમાણે તમે દૂધ ઉકાળો અને અંદર ખાંડ ને પધરાવો, બધું અંદર આવી જાય. એ કે સૌથી પહેલી તૈયાર થઈને આવે લે. એ કે 3 માળે હતા. એ કે બધું જુદું ને એટલે અમારો મેળ પડી ગયા. પછી તો એ કે સગાઈ થઈ એટલે 1 દી રોકાવું પડ્યું ઈલાબેન. પણ ઠાકોરજી મને જતાવી દીધું, માં હું તારી ભેગો. એણે એની વ્યવસ્થા તો કરી, પણ અમારે કરી. પ્રભુ સાક્ષાત છે જ. અને આ બધી કોઈ કપોળ કલ્પિત વાર્તા ના, આ બધાએ કઈ હોય એ હું તમારી પાસે રજૂ કરું છું. બોલો વલ્લભાધીશ કે વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. હમણાં જ વ્રજની ગોપીનાથજીની વાત કરી. વ્રજવાસી સાંવરો અંગુષ્ટ દિખા કે રસ લે ગયો રી. બધો રસ પ્રભુએ પોતાની પાસે રાખ્યો છે, પણ છતાંય લલિત ત્રિભંગી છે.
કેરીનો રસ તપેલીમાં હોય અને બધાય પ્રસાદ લઈ લે, પછી નાના વાડકામ કાઢવું હોય તો એ તપેલી ઊંધી વાળવી પડે. જે વાડકો છે, બાઉલ છે, એને ઊંધું ન વાળવું પડે. ઊંધું કોને વાળવું પડે? તપેલીને. એટલે રસો હોય ઠાકોરજી છે, આપણે બધા નાના બાઉલ છીએ, તો આપણા માટે પ્રભુ વાંકા વળે છે, રસ આપવો છે ને. એટલે તે લલિત ત્રિભંગી 3 બાજુ જ બિચારો વાંકો થાય છે. અને તોય આપણે કહીએ હમણાં નહીં. આ તો વલ્લભની એટલી કૃપા. હમણાં તો તમે જો રોજ જે ફોન આવે, કેટલા લોકો ઠાકોરજી પુષ્ટ કરાવે છે. અને મેં બધાને વિનંતી કરી છે કે મને ફોન કરવો. મારા ઠાકોરજીને કાનમાં કહું ને એવા રાજી થાય. એક સખો મારો, એક નંદ બાવા, યશોદાજી, આ હા 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 હા, ઘર તમારું ગોકુળ થઈ ગયું ને. એક બેન કે અમારે 2 રૂમ રસોડાનો ફ્લેટ હવે ઠાકોરજી પધરાવવા હતા, તો મારા મિસ્ટર એમ કહેતા હતા, જો ભલે મારે બ્રહ્મ સંબંધ રહ્યું, પણ આ બધા મને સમજણમાં હું માનીશ નહીં. હું તું કહીશ તો દર્શન કરી જઈશ, બાકી તું કચકચ ન કરતી. અહીંયા નોટતા ને આ ચા બનાવી તો આમ ને તાર ચા તો બનાવી. કે ઈલાબેન મને એવી ખખડાવી. પછી મેં કીધું પણ પુષ્ટ કરાવવા તમે લઈ જશો ને? એટલે અમારે સ્કૂટર છે, ગાડી નથી. કે એસએસ છે. એટલે કે હા. એટલે પછી જેની આજ્ઞા લઈને, તો એ કે આજ્ઞા લઈ આવ્યા ને એ દિવસે તુલસીનો છોડ લઈ આવ્યા, કુંડું લઈ આવ્યા. હવે એ દિવસે હું આ બધું એ કે લેવા ગઈ હતી. હવે બહાર એમણે કુંડું મૂક્યું એ ખબર નહીં, અને બીજે દિવસે તો એણે જળે પાયું. પણ હું મારા ઓલા તાનમાં હતી કે મારે રવિવારે ઠાકોરજી પુષ્ટ કરે, કારણ કે અમારે પ્રાઇવેટ નોકરી છે. એટલે કે આમને પાછો રવિવાર સિવાય રજા ન હોય. એટલે જે એટલા કૃપાળું કે હા રવિવારે કાંઈ વાંધો નહીં કે. પણ ઠાકોરજી પુષ્ટ કરાવીને આવ્યા એટલે આપણે રાજભોગમાં તુલસીજી જોઈએ. એટલે મેં એમ કીધું, મેં કીધું તમે માનો કે ન માનો, દર્શન કરવા આવો એ તો બધું ઠીક, પણ અમારો એ કે પહેલે માળે છે, અને અમારે જૂનવાણી છે ને એટલે 3 માળ છે ને, એટલે બેન લિફ્ટ નથી. એટલે મેં કીધું અલા બહુ મોડું થઈ ગયું છે, નીચેથી ક્યાંકથી તુલસીજી લઈ આવી દો. એ કે 1 મિનિટમાં મેં કીધું આ ક્યાં તુલસીજી? કે એ કે તે કીધું પુષ્ટ કરાવવા છે તો આજ્ઞા લઈ આવ્યા ને. એ જ દિવસે તું શાક લેવા ગઈ ને મેં આ કુંડો લઈ આવી અને બહાર પધરાવ્યું, કારણ કે રોજ તારે તું જો મારા વાલા બધી વ્યવસાય કરે જ. તમારે મારે ખાલી પર્યાણ કરવાનું, પ્રભુ પધારો. ગોપાલ આવે સોહિદીન નિકો. આપણે અત્યારે વૃંદાવનની લીલાનું અનુસંધાન કરીએ છીએ. વૃંદાવનમાં ભગવત પ્રિયા ભક્તિ નિત્ય નૃત્ય કરે છે, પ્રસન્નતાથી વિલસે છે. સુરદાસજી ગાય છે, ધન્ય યહ વૃંદાવન કી રેણુ. આપણે મધુરાષ્ટ્રમાં અત્યારે રેણુ જ આવે છે, રજ. આ રજ ધન્ય છે, સુરદાસજી કહે છે. નંદ કિશોર ચરાવત ગયા. ઉઘાડા ચરણે ઠાકોરજી આ ગાયો ચરાવે છે. આનું વિવરણ સવાર સુધી થાય, મને બહુ ગમે કરવું, પણ આજ મારી મજબૂરી છે કે મારે 6:45 જવાનું છે. મુખહી બજાવત બેનું. અને વેણું વગાડવું એ બહુ ગમે. ગાયોને બોલાવી હોય તો વેણું વગાડે, ગોપીઓને બોલાવી હોય તો વેણું વગાડે, ઓલા પક્ષીઓના નામ લેવા હોય તોય વેણું વગાડે, યમુનાજીનો કિનારો હોય ને યમુના જ્યારે વાતો કરવી હોય તોય વેણું વગાડે. પરમાનંદાસી કહે છે, ધન ધન વૃંદાવન કે વાસી, નિત પ્રતિ ચરણ કમળ અનુરાગે. એ લોકોને તો રોજ મળે રજ. આપણે વર્ષે 10 દી જાય તો એ લોકોને તો રોજ એમાં જ રમવાનું, એમાં જ આવવા જવાનું.
ધન્ય છે એ લોકોને. એટલે તો આપણે કાયમ ધોળમાં ગાઈએ, અમને આપજો વ્રજમાં વાર, હું તો માગું શ્રી મહાપ્રભુજી એટલું રે. વ્રજમાં વાસ માગીએ, પણ વ્રજમાં જાય એટલે રિટર્ન ટિકિટ લઈને જઈએ કે પાછા રાખી ન લે. લીલી પરિક્રમામાં જાય તો રિટર્ન હોય જ. ક્યાંક યમુનાજી રાખી લે તો અરે રાખી લે તેથી મેળ પડી જશે આપણો. આપણું બોલવાનું જુદું છે ને કરવાનું જુદું છે. શ્યામા શ્યામ ઉપાસી, જે શ્યામા શ્યામના જ ઉપાસના કરે છે. હમ તો વિઠ્ઠલ નાથ ઉપાસી. શ્રી અભયરામજી વર્ણવે છે, ધન ધન વૃંદાવન કે મોર. જુઓ, એ મોરે બોલે માઈ ગોવર્ધન પર મુરવા, ક્યો ન ભયે હમ મોર. આ ગોવિંદરાયજીના કલ્યાણરાયજી, હવે નાના હતા ને ઓલા કેશવરાયજી આવ્યા, ગોસાઈજીના કાકા. હવે એને બહુ મઠ ને બહુ પૈસા, સાઉથમાં મોડું થશે તો એ કે આ વિઠ્ઠલને સાથ છે, એક લઈ આવું એટલે ઘરનું ઘરમાં રહીએ. ટૂંકમાં કહું છું, બહુ આનંદની વાત છે. આવ્યા એટલે સરભરા તો ગુસાઈજી તો પગે, હા હા, એ કે કાકાજી આપે અમારા ઉપર કૃપા કરી. રાતના બેઠા હતા કે વિઠ્ઠલ હું મારા કામે આવ્યો છું. એ કે હા કાકાજી આજ્ઞા કરો. એ કે એક લાલન મને આપી દે, આટલા બધા મઠ છે, મારી ઉંમર થઈ. એ કે પૂછીને કહું. જો આ ગુસાઈજીની વિચક્ષણતા, બધાને જોઈ લીધા કે વ્રજ કોને ગમે, ઠાકોરજી કોને. રાતના બધાને પૂછ્યું કે લાલન કોણ જાયગો કાકાજી, કે બધાએ ના પાડી, નાવો વ્રજ તજ અનંત ન જાઓ. ઓલા 5 વર્ષના કલ્યાણરાયજી હતા, એકલા જ. પેલા પૌત્ર ગુસાઈજીના કલ્યાણરાયજી. ગુસાઈજી રાતના સૂતા હતા આમ સૈયા મંદિરમાં, બારના આગળ આવીને ધ્રુસકે ધ્રુસકે રોવે. ગુસાઈજી ન, કોણ હે? ધીમે ધીમે આવ્યા, દાદાજી આવું? હા હા, આજા આજા. ચરણ પાસે બેઠા, ચરણ પકડીને આમ પ્રક્ષાલન આંખમાં, ત્યાં કાવ ભયો લાલન, કાવ ભયો મેરે લાલ, કાવ ભયો. દાદાજી બધાએ ના પાડી કે અમે સાઉથમાં નહીં જઈએ. મોટા દાદાજી, હું નાનો છું ને ક્યાંક મને મોકલી દો તો. દાદાજી મને ન મોકલતા. અને ગાયું, વ્રજ તજ અનંત ન જાવું. આ વ્રજ આવું જ. પરમાનંદાસજી ગાય છે કે વ્રજમાં મને કાંઈ ન બનાવો, મનુષ્યો ન બનાવો તો કાંઈ વાંધો નહીં, ગાય બનાવો ને તો નંદ બાવાને કુળની બનાવજો, મોર બનાવો ને તો ગિરિરાજી ઉપર બનાવજો. માગતાય આવડવું જોઈએ. આ વ્રજનું આટલું મહાત્મ્ય છે. ધન્ય ધન્ય વૃંદાવન કે મોર, કુંજન પર નૃત્ય. કુંજન કયું? વેણુનાદ. એના પર નૃત્ય કરે છે. જીનકો દેખે નંદ કિશોર. ઠાકોરજીને બહુ આનંદ આવે છે. વ્રજમાં જાય ને ઢાઢી લીલાની હોય ને રાસલીલા, તો બધા મોર પંખ પહેલાં પહેરેલા હોય ને મોર બનીને આવ્યા હોય ને એવી મોર લીલા કરે ને. આપણી તો ઉંમર થઈ જગાતું નથી, પણ પહેલી વાર આવ્યા હોય ને એણે તો બધા આ લાવો લેવાનો જ. વ્રજમાં તમે આ લીલા જુઓ ને તો તમને સારસ્વત કલ્પ યાદ આવ્યા વિના નો રહે. ધન ધન્ય વૃંદાવન કી ચેટી. ચેટી એટલે કીડી.
ત્યાંની કેડી નસીબદાર. આપણે બધા ક્યાંક કેડી બીડી હશું એટલે જ આટલો બધો આનંદ આવે છે, વ્રજમાં જવાનું મન થાય છે. શ્રી નાગરીદાસ ગાય છે, ધન્ય ધન્ય વૃંદાવન કે મચ્છર. જુઓ, ભક્ત કવિઓને તો વૃંદાવનના જીવજંતુ પણ ધન્ય લાગ્યા છે. શ્રી મીરાબાઈ કહે છે, ચાલી માને લાગે વૃંદાવન નિકો. મારવાડી ભાષામાં ગાય છે, મને વૃંદાવન નિકો બહુ ભાવે, બહુ વાલું લાગે છે. ઘર ઘર તુલસી. જુઓ, ઓલા ભાઈ તુલસીનો છોડ કેવો લઈ આવ્યા. આ ઠાકોરજી પુષ્ટ કરાવે ને બધા પોતાની વાતો કરે ને ત્યારે મારા રોમાંચ ખડા થાય કે બધા સમજીને પુષ્ટ કરાવે, દેખાદેખીથી નથી કરાવતા. આલી મને લાગે વૃંદાવન, ઘર ઘર તુલસી ઠાકર પૂજા. મીરાબાઈ મર્યાદા વૈષ્ણવ હતા એટલે સેવા ન હોય પણ પૂજા વાપરે, મર્યાદામાં પૂજા. આપણા બધાય પરમાનંદ દાસ હોય કે શું, બધાય સેવાનું જ કે. ઘર ઘર તુલસી ઠાકર પૂજા, દર્શન ગોવિંદજી કો. એ આવું સાંભળીએ ને આવું વાંચીએ ને તોય વૃંદાવનમાં પહોંચાય, સારસ્વત કલ્પમાં પહોંચી જઈએ. પણ આ બધો આનંદ ક્યારે આવે? ઘરમાં પ્રભુ બિરાજતા હોય તો સત્સંગ કરવાનો આનંદ આવે. વર ન હોય તો વરની વાતો કરવી કેવી રીતે? આજ લગ્ન ન થયા હોય ને આપણે એમ કહી મારો વર તો આવો આવો, લોકો ગાંડા ગણે હારી આ તો જોતો ખરી. એટલે વર હોય ને તો બધો આનંદ. વર કોણ? આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી. રેણુ મધુરા, મધુરાષ્ટક.